આપ સૌને મારા સવારના રામ રામ। આજે રાજકોટ ખાતે આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થઈ રહ્યો છે। એ કેન્દ્રને મારી શુભકામનાઓ પાઠવું છું। નાગરિકોને આધાર સંબંધિત પોતાના પ્રશ્નો હલ કરવા માટે રાજકોટને આંગણે જ આ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે। એને માટે એમને બધા નાગરિકોને શુભકામનાઓ પાઠવું। ભારત સરકાર દ્વારા આ પ્રકારની સેવાઓનું વિસ્તરણ સામાન્ય નાગરિકો સુધી પહોંચે એ આયોજનના ભાગરૂપે આધાર કાર્ડ એક એવી જરૂરિયાત નાગરિકોની થઈ ગઈ છે જેને કારણે નાગરિકોને રોજબરોજના કામકાજમાં એ ઉપયોગમાં આવતું થયું છે। એમાં નામની અંદર નવું બનાવવામાં કે અન્ય કોઈ અપગ્રેડ કરવા માટેના પ્રશ્નો માટે હવે એ આ કેન્દ્રના માધ્યમથી થઈ શકશે એવી સુવિધા રાજકોટને આપવા માટે ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કરું છું। આપણા રાજ્યમાં આ પ્રકારનું આ ત્રીજું કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે એ માટે પણ રાજ્ય સરકારનો અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું અને નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું। અને આ આધાર કેન્દ્રની અંદર કામ કરતા અધિકારીઓને અને કર્મચારીઓને ભલામણ કરું છું કે નાગરિકોને સમજીને ધીરજથી એના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થાય। ધન્યવાદ સાહેબ। પેટ્રોલ અને